પાલેજ જીઆઈડીસીમાં સ્ટીલકો ગુજરાત લિમિટેડમાં થયેલી ઘરફોડ ચોરીનો પાલેજ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો। 9 આરોપી ઝડપાયા। સ્ટીલકો ગુજરાત લિમિટેડ ખાતે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કિંમત ₹3,50,000નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે। માહિતી મુજબ પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીના સ્ટોરરૂમમાંથી તારીખ 23/2/2026ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ અંદાજે 120 ઝીંક બોટમ ડ્રસ કુલ વજન અંદાજે 3000 કિલોગ્રામ આશરે કિંમત ₹4,50,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કંપનીના જનરલ મેનેજર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પાલેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4), 305A, 54 મુજબ ગુનો નોંધાયો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર A.A. ચૌધરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પાલેજ ગામના જૂના ભીલવાડાના નાકા નજીકથી 7 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન ચોરીનો મુદ્દામાલ ખરીદનાર અન્ય 2 ઈસમોમાંથી એકને વડોદરા મુકામેથી અને એકને પાલેજ મુકામેથી ઝડપી લેવામાં આવ્યો હતો। આ રીતે કુલ 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી કિંમત ₹3,50,000નો ચોરાયેલ મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો સફળ ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।